સમાચારમાં આગળ વાત કરીશું અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામમાં વરખોડા દરમિયાન ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. નિવૃત્ત પીએસઆઈ કનૈયાલાલ બરડા અને તેમના પુત્ર વૈભવે સર્વિસ રિવોલ્વરથી 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘટનામાં એક 9 વર્ષની બાળકી, એક આધેડ અને એક યુવક ઘાયલ થયા. વરઘોડામાંથી પરત ફરી રહેલા લોકો પર અચાનક ફાયરિંગ થતા નાસભાગ મચી ગઈ. ઘાયલોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ અને જિલ્લા એલસીબી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. હું ભાણમેર ગામનો છું. બરંડા ભુરજીભાઈ રાવજી મારા ભાઈ છે, મારા પપ્પા છે અને મારી છોકરી છે. અને હું વરઘોડામાં ગયેલો હતો. અમે ઘરે રાબ લઈને આવ્યા હતા અને એમને રસ્તામાં ફાયરિંગ કરી. કોણે કરી છે ફાયરિંગ? કનૈયાલાલ બરંડાને છોકરાને